પાટવેલ ગામે ખેડાની માતાના મંદિરે રામનવમી અનોખી ઉજવણી. સામાજિક સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો. ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે તારીખ 26/3/2026ના રોજ ખેડાની માતાના મંદિરે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તથા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ભજન સંધ્યા સાથે કરવામાં આવી હતી, જેમાં ભીલ સમાજના કલાકારો વીરદાસ અને લાલાભાઈ મહિડાએ સંતવાણી તથા ગુરુ ગોવિંદના ભજનો રજૂ કરી ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા શંકરભાઈ કટારાએ ભગવાન શ્રીરામના જન્મ પ્રસંગે અને રામાયણના પાત્રો પરથી મળતા જીવન મૂલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ પાસેથી પિતાની આજ્ઞાનું પાલન, માતા સીતાથી પતિવ્રતા ધર્મ અને લક્ષ્મણ પાસેથી ભાઈ ભાવ જેવો આદર્શો આપણને જીવનમાં અપનાવવા જોઈએ. આ ઉપરાંત તેમણે સમાજમાં ફેલાયેલા વ્યસનોના શારીરિક, આર્થિક અને માનસિક નુકસાન અંગે ઉદાહરણો દ્વારા સમજ આપી વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. શિક્ષણ, સંસ્કાર અને પારિવારિક એકતા પર ભાર મૂકતા તેમણે સમાજને આગળ વધવા માટે સંકલ્પ લેવા પ્રેરણા આપી હતી. તેમણે પોતાના રમૂજી અને સરળ અંદાજમાં ભક્તિ શું છે, જીવનમાં કર્મનું મહત્વ, પરિવાર સાથે સુમેળથી રહેવાની રીતો મુજબ તેમજ બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને હાજર સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જ ભીલ સમાજના લગ્ન બંધારણના ગામે ગામ અમલ કરવાની હાકલ કરી હતી. સમાજને સુખી અને શિક્ષિત બનાવવા પર ભાર મૂક્યો હતો. અંતમાં આ કાર્યક્રમનું આયોજન સુખરામભાઈ પારગી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રામનવમીના પાવન દિવસે ધાર્મિકતા સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતો આ કાર્યક્રમ ગામમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ.